તો અમદાવાદમાં સવારથી જ છૂટોછવાયો વરસાદ નોંધાયો, જ્યારે બપોરના સમયે એરપોર્ટ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. શાહીબાગ આસપાસ પણ વરસાદ પડ્યો, જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને વરસાદી પાણી પર ભરાયા. જગદીશ બંગલો 4 રસ્તા છે. પછી આગળ વાત કરીએ તો ઓલ્ડ અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ ઉસ્માનપુરા, વેજલપુર, થલતેજ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા. ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે રાહદારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં ફરી એક વખત મેઘ સવારી આવી પહોંચી છે. શહેરના વિવિધ વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી રહી છે અને જે ધોધમાર વરસાદની શરૂઆત પણ થયેલી છે. દ્રશ્ય છે એરપોર્ટ વિસ્તારના કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. જે રીતે લાઇટ ટુ મોડરેટ રેનફોલની આગાહી કરવામાં આવી હતી અને તે જ મુજબ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ઓફશોર ટ્રફ છે કે જેના કારણે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ન માત્ર એરપોર્ટ વિસ્તાર પરંતુ સમગ્ર અમદાવાદ શહેરની અંદર પ્રકારે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો સરદારનગર, નારોલ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઠક્કરનગર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, કાલુપુર, દરિયાપુર, સરસપુર સહિતના તમામ વિસ્તારોની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.